દિવસ પહેલા ટીબીના વોર્ડમાં એક શ્વાસની બીમારી સબબ એક દર્દી દાખલ થયેલા હતા અને તેઓ બીમારી સબબ એની ટ્રીટમેન્ટ ઉપર વેન્ટિલેટરની ઉપર હતા અને વેન્ટિલેટર ઉપર હતા ત્યારે રાત્રે 4 વાગ્યે અચાનક જ દર્દીના સગાએ અમને જાણ કરી કે એમનું જે માસ્ક છે બરાબર છે એ સળગી ગયેલું છે અને તરત જ અમારા સિસ્ટર આવી અને એ માસ્ક કાઢી અને એની ઉપર ફાયર એક્સટિંગ્વિશર ઠારી પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી. ત્યાં તમારા ડૉક્ટર આવી ગયા અને ડૉક્ટરે આખી પ્રાથમિક સારવાર આપેલી. આ દરમિયાન એમનું માસ્કથી માંડી અને નળી સળગી ગયેલ હતી અને ફેસ ઉપર પ્રાઇમરી બર્ન્સ જોવા મળેલ હતું જે 6 થી 7% જેવું જ બર્ન્સ હતું અને સાવ સુપરફિશિયલ એટલે ઉપરના ભાગનું જ બર્ન્સ હતું. સાહેબ, આ ઘટના બની એને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા કઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? આ ઘટના બન્યા બાદ અમે જે વેન્ટિલેટર છે એમની તપાસ કરાવી કે ભાઈ એની અંદર કોઈ ખામીને કારણે નથી થવું પડ્યું. ત્યાર પછી ઇલેક્ટ્રિક લાઇન અમે ચેક કરાવી કે એની કોઈ ખામીને કારણે નથી થયું. એ પ્રાથમિક તપાસ અમારી આ રીતે કરાવેલી છે. મારો પ્રશ્ન એ છે કે પોલીસ ચોકીમાં શું કામ જાણ નથી કરવામાં આવી? એમએલસી નોંધાવી જોઈએ આમાં. જે તે સમયે અમે દર્દીના સગાને કીધેલું હતું અને દર્દીના સગાની જવાબદારી નથી બનતી સાહેબ, આમાં સિવિલની અધિક્ષકની જવાબદારી બને છે. સાહેબ, વાત કરીએ આગળ આની તપાસ માટે કઈ કમિટીની રચના કરવામાં આવી છે શું સાહેબ? પ્રાથમિક તપાસમાં આટલું બહાર આવ્યા પછી અમારા અધિકારી તરફથી એક કમિટી નિમવામાં આવી છે જેથી કરીને આની સંપૂર્ણ તપાસ કરીને આપણે યોગ્ય જવાબ આપી શકીએ. સાહેબ, આવી ઘટના ભૂતકાળમાં કોઈ દિવસ બની છે કે નહીં? આ પ્રકારની નથી બનેલી. એટલે આવું સાહેબ પ્રાથમિક તારણ શું લાગે છે આપને? પ્રાથમિક તારણમાં તો એવું લાગે છે કે જે દર્દીને વેન્ટિલેટર હતું અને એની અંદર જે આપણે માસ્કની અંદર ઓક્સિજન જતો હોય એ ઓક્સિજનમાં ક્યાંય સ્પાર્ક થયું હોય તો આવી રીતે થઈ શકે એવું અમારું માનવું છે. હજી કન્ફર્મ નથી કહી શકતા પણ એવું અમારું માનવું છે કે આ કારણે થઈ શક્યું. સાહેબ, જેની પણ આમાં બેદરકારી સાબિત થશે એની સામે શું કાર્યવાહી થશે? એની સામે જે કડક પગલાં લેવાના થતા હશે એ ચોક્કસ લઈશું. સાહેબ, ભવિષ્યમાં આવી ઘટના ન બને એના માટે શું તકેદારી રાખવા માટે સૂચન કરવામાં આવે છે? સૌથી પહેલા તો અમે જેટલા અમારા વેન્ટિલેટર છે બધાનું અમે ચેકઅપ કરાવ્યું છે. ત્યાર પછી ઓક્સિજન લાઇન અને ઇલેક્ટ્રિક લાઇન આ બધાનું પણ ચેકઅપ કરાવ્યું છે અને હજી આગળ પણ અમે ભવિષ્યમાં આવી ન બને તે માટે દરેક વોર્ડમાં આ રીતનું ચેકઅપ અમે કરાવશું. ઓકે.